કોચિંગ યા સેલ્ફ સ્ટડી કયું વધારે તમે એને મહત્વ આપો છો યા ઇક્વલ મહત્વ છે એનું? સર કોચિંગ અને સેલ્ફ સ્ટડી જો બેનું રાઈટ મિક્સ હોય ને તો સક્સેસ બહુ સારી મળશે. Right. હવે એ મારા હું ફેલિયરના અનુભવથી કહું છું. સર જ્યારે અમે મળવા ગયા ને તો સર વારંવાર એક વસ્તુ કહેતા કે આ કશું જ નહીં, માત્ર સમાજ વિદ્યાની પરીક્ષા છે. કોચિંગથી ગાઈડન્સ મળવાનું ચાલુ થયું પણ એ વખતે એવું હતું કે સેલ્ફ સ્ટડી કરી નહીં. કોચિંગ કેવું કરે છે બેસિકલી મારા માટે કે એ તમારો જે સમય વેડફવાનો જે પોઈન્ટ છે ને એને રદ કરી નાખે છે. કારણ કે ત્યાં સર તમારા જેવા એજ્યુકેટર, આપના જેવા એજ્યુકેટર, તો એ લોકો ઓલરેડી ક્યાંક ક્યાંક ફેલ થયેલા છે, ક્યાંક ક્યાંક સક્સેસ મેળવેલી છે. તો દરેક વસ્તુ હું પોતે જ એક્સપિરિયન્સ કરીને કેમ આગળ વધું? લોકોના એક્સપિરિયન્સથી હું આગળ વધી શકું છું. અને કોચિંગ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ. પણ સર કોચિંગ એની સામે એટલું જ વર્સ્ટ પ્લેટફોર્મ પણ બની શકે છે ઇફ ધ એજ્યુકેટર્સ આર નોટ અપ ટુ ધ માર્ક. રાઈટ, એ તો છે જ કે ભાઈ જો તમને દિશા નિર્દેશ કરનાર વ્યક્તિ જ યોગ્ય નથી તો તમે કેવી રીતે તમારા ગોલને અચીવ કરશો? તો કૃષ્ણની જરૂર છે. અને સેલ્ફ સ્ટડી એનો કેટલો રોલ રહ્યો છે? સર બાણ તો પાર્થે જ ઉપાડવું પડ્યું હતું. યસ,